તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલની અંદર. ખેડૂત ભાવ, આજે આપણે ખાસ એ વસ્તુ આપણે બતાવવાના છીએ કે સ્ટાર્ટર જે હોય તે જે અવાજ જે બહુ કરતું હોય, આપણે સામે સેટે આપણું સ્ટાર્ટર હોય અને આપણે ઓલે છેડે હેઠ કદાચ પાણી વારતા હોય તો ત્યાં પણ સ્ટાર્ટરનો ઘણી વખત અવાજ આવતો હોય છે. તો ખરેખર તે અવાજ આપણે બંધ કેવી રીતના કરવો? જેટલો સ્ટાર્ટરની અંદર જેટલો અવાજ આવે તેટલો ટૂંકમાં જે પતરી જે હોય જે સ્ટાર્ટરની તેનું જે પાવર જે છે તે મોટરને ઓછો મળતો હોય એવું કહી શકાય. તો જે અવાજ કરે તો તે અવાજ બંધ કરવા માટે શું કરવું? આપણે સૌપ્રથમ વખત ખેડૂતો ખાસ વિસ્તારથી આપણે વિડીયો બનાવવાના છીએ. તો સૌપ્રથમ વખત ખેડૂતો તમારે શું કરવાનું? આપણા જે મીટરમાંથી જે આપણે જે પાવર આવતો હોય, જે મેન ફ્યુઝ હોય તે ફ્યુઝ કાઢી લેવાના, જેથી કરીને કોઈ શોર્ટ બોટની આપણે ચાન્સ રહે નહીં. સૌપ્રથમ વખત આપણે આ ફ્યુઝ કાઢી લીધા છે. એક ફ્યુઝ બાકી છે જે તમને બતાવી દઉં. આવી રીતે આપણે ફ્યુઝ બધા કાઢી લેવા. આપણે વન બાય વન બધા ફ્યુઝ કાઢી લીધા છે. તો પ્રથમ કામ એ કરવાનું કે ફ્યુઝ કાઢવાનું, જેથી કરીને પાવર કટઅપ થઈ જાય. તો ખાસ પાવર કટઅપ કરવો ખાસ જરૂરી છે. હવે આપણે ભાઈને કહેશું કે સ્ટાર્ટર બતાવશે, સ્ટાર્ટરની અંદર કામ કરશું. હવે આપણે ફ્યુઝ કાઢી નાખ્યા છે, બરોબર છે. હવે આપણે આની જે પતરી આવે, પતરી અને પંજો જે આવે છે તે આપણે સાફ કરવો છે અને ક્લીન કરવો છે. જે અવાજ જે કરે છે તે અવાજ કરતો એકદમ બંધ થઈ જશે અને ₹0 ખર્ચમાં આપણે બંધ થઈ જશે. તો સૌપ્રથમ વખત આપણે શું કરવાનું? આપણે જે પંજો જે આવે છે જે કાઢી લેવાનું. ઉપર એક જ સ્ક્રૂમાં પતરી અને પંજો બધું બને નીકળી જશે. કાંઈ નહીં કરવાનું. સૌપ્રથમ વખત હવે આની અંદર આપણે પાવર આવશે નહીં. એનું કારણ છે કે આપણે આનો ફ્યુઝ જે છે તે કાઢી લીધા છે. હવે તમે જોઈ શકો છો આપણે જે પતરી જે છે આપણે ચારે ચાર પતરી જે છે તે ખાસ સાફ કરવી જરૂરી છે. અને આ જે પંજો જે છે આ પંજો પણ ખાસ સાફ કરવો જરૂરી છે. આ સાફ થઈ જાય વ્યવસ્થિત અને ક્લીન થઈ જાય અને આપણે ઓઇલ નોર્મલ લગાડશું. હવે આ જે પંજો જે છે એને સૌપ્રથમ તો આપણે ક્લીન કરવો જોશે. આ પતરી જે છે તે પતરી પણ ખાસ ક્લીન કરવી જરૂરી છે. જો કાર્બન પેપર હોય તો તેનાથી પણ થઈ શકે છે, તો તેનાથી વ્યવસ્થિત ઘસી નાખવાનું. હવે આપણે એક બીજો જુગાડ કરવાના છીએ. આ પંજો છે તેની અંદર આપણે ઓઇલ લગાડી દેશું. ઓઇલ લગાડવાથી તમારે જે ગાડીનું જે ઓઇલ આપણે આ નીકળતું હોય છે આપણે ટુ વ્હીલરનું, તે જ ઓઇલથી આ પતરી જે છે તે સાફ કરી નાખવાનું. ઓઇલ લગાડવાનું. ઓઇલ લગાડીને એક જ કામ કરવાનું કે તે પતરી જે હોય તેને વ્યવસ્થિત કોટનથી ઘસી નાખવાની. તમે જોઈ શકો છો અત્યારે આપણે ઘસી રહ્યા છીએ. આ જે પતરી આવે તે એકદમ વ્યવસ્થિત ઘસી નાખવાની ઓઇલ લગાડીને. ઓઇલ લગાડીને તમે પતરી ઘસશો, સાફ કરશો એટલે તમારું જે સ્ટાર્ટર હોય તે અવાજ કરતું બિલકુલ બંધ થઈ જશે. હવે આપણે ખેડૂત જે પંજો જે છે તે સાફ કરશું. આપણે ગાડીનું જે ઓઇલ આવે આપણે ફ્રીમાં મળતું હોય છે, જે બળેલું ઓઇલ કે કોઈ પણ ઓઇલ ચાલે, બરોબર છે. હવે આ પંજાને વ્યવસ્થિત સાફ કરી નાખશું. આવી રીતના પંજાને ઓઇલ લગાડી અને પંજાને અને પતરીને સાફ કરવાથી તમારું જે વાડીએ જે સ્ટાર્ટર છે તે અવાજ કરતું બિલકુલ બંધ થઈ જશે. પણ ખાસ ધ્યાન રહે કે આ જે આપણે જે ઓઇલ જે વધારે પ્રમાણમાં લગાડવાનું નહીં. નોર્મલ ઓઇલ પતરીમાં લગાડવાનું, નોર્મલ ઓઇલ આની અંદર લગાડવાનું અને ઓઇલ લગાડી અને વ્યવસ્થિત સાફ કરવાનું. જો તમે ઓઇલ લગાડી અને સાફ કરશો નહીં તો સ્ટાર્ટર જે છે તે અવાજ તો નહીં કરે, પણ છતાં ચોટશે નહીં. પ્રોબ્લેમ એ આવશે સ્ટાર્ટર તમે મોટર ચાલુ કરશો તો ચોટશે નહીં. જો તમે ઓઇલ વ્યવસ્થિત સાફ નહીં થાય તો તમારું સ્ટાર્ટર જે પતરી જે છે આ જે ચોટવી જોઈએ નીચે તે પંજો જે છે તે ચોટશે નહીં. એટલે ખાસ વ્યવસ્થિત સાફ કરવું જરૂરી છે. અને નીચે પણ આપણે લગાડી દેવાનું. તો ખાસ ખેડૂત ભાઈઓ આ આપણે ક્લીન કરી નાખ્યો છે પંજો વ્યવસ્થિત. અને તમે જોઈ શકો છો પતરી પણ ઘણી બધી ક્લીન થઈ ગઈ છે. તો ખાસ ઓઇલ લગાડવાનું. ઓઇલથી
કોઈ પણ ઓઇલ ચાલે એવું નથી, પણ ગાડીનું બળેલું ઓઇલ કે આપણી પાસે બધા ખેડૂતો પાસે હંમેશા હોય જ છે. એટલે તમારે 1 પણ રૂપિયાના ખર્ચ વગર તમારે જે સ્ટાર્ટર જે આવે છે તેની અંદર અવાજ આપણે બિલકુલ બંધ કરી શકીએ છીએ. હવે આપણે આને લગાડી દેશું. કાંઈ મિત્રો આમાં કાંઈ લાંબુ કોઈ છે નહીં કરવાનું. તમે જોઈ શકો છો અત્યારે આ વ્યવસ્થિત લાગી ગયું છે, બરોબર છે. તો આપણે જ્યારે સ્ટાર્ટર વધારે અવાજ કરતું હોય ત્યારે કંઈ નથી કરવાનું, ઓઇલ લઈ આવવાનું, આ પંજાને કાઢી લેવાનો, પંજો કાઢી અને પંજામાં અને પતરીમાં વ્યવસ્થિત ઓઇલ લગાડવાનું. ઓઇલ લગાડી અને કોટનથી વ્યવસ્થિત સાફ ઘસી નાખવાનું. ઘસી નાખશો એટલે તમારે મોટરની અંદર જે આપણે જે કોઈ પાવરનો જે ઇસ્યુ આવતો હશે તે પણ થઈ જશે, અથવા સ્ટાર્ટર ચોટતું ન હોય તો પણ તે ચોટવા લાગશે. અને વધારે પ્રમાણમાં જો તમે ઓઇલ નાખી દેશો અને વ્યવસ્થિત સાફ નહીં કરો તો ચોટશે નહીં. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું, સ્ટાર્ટરને વ્યવસ્થિત ઘસી અને સાફ કરી નાખવાનું ઓઇલ લગાડીને. આવી રીતના કરવાથી તમારે સ્ટાર્ટરની અંદર અવાજ બિલકુલ બંધ થઈ જશે અને મોટરને પૂરેપૂરો પાવર સપ્લાય જશે. એટલે સ્ટાર્ટિંગમાં કોઈ જાતનો ઇસ્યુ આવશે નહીં. મોટર બરવાનો ચાન્સ પણ આ સિસ્ટમથી ઘટી જશે. એટલે ખાસ ઘણો બધો ફાયદો થશે. તો ખેડૂત બસ આજના વિડીયોની અંદર આટલું જ. મળીએ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો.